મધ્ય ગુજરાતમાં કેટલાક સમયથી મંદિર અને ઘરોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હાહાકાર મચાવનાર દેવી પૂજક ગેંગના 6 સભ્યોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી 30 લાખથી વધુ મત્તાની ચોરીઓના ભેદ પોલીસે ઉકેલી કાઢ્યા છે। મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મંદિર અને ઘરને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હાહાકાર મચાવનાર દેવી પૂજક ગેંગના 6 સભ્યોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યએ ઝડપી પાડી 30 લાખથી વધુ ચોરીઓને ભેદ પોલીસે ઉકેલ્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ 68 ગુનાની કબૂલાત કરી હતી, જેમાં 36 ગુનાઓ એવા હતા કે જે પોલીસ ચોપડે નોંધાયા હતા। હાલમાં આ ગેંગ પૈકીનો એક આરોપી ફરાર છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યને ચોરીઓના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખદારથી ભાદરવા તરફ જવા માર્ગે પહોંચાઈ ચોકડી પર ભેગા થવાના હોવાની ગુપ્ત બાતમી મળી હતી। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ સૈયદના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવાઈ હતી। दरमियान बातमी मुजब कुल 6 आरोपियों ईश्वर उर्फे ईसुमयजी चुनार, अरविंद भीमा चुनार, मेलामयजी चुनार, परेश उर्फे अतुल काला चुनार, काला प्रभात चुनार, संजय उर्फे विजय बाबू चुनार ने क्राइम ब्रांच पुलिसे झड़पी पाड्या हता। जो कि बनावमां नटू चुनारनी धरपकड़ बाकी छे। तेओ वडोदरा ग्राम्य पोलीसना पादर, करजण, सिनोर, सावली, भादरवा, डेसरमां आवेल मंदिरो तेमज मकानोमां कुल 36 जेटली चोरीओनी कबूलात करी हती। जो कि અત્યાર સુધી તેઓએ વડોદરા શહેર, આણંદ, ખેડા તેમજ ભરૂચ જિલ્લામાં કુલ 36 જગ્યાએ મંદિર તેમજ મકાનોને નિશાન બનાવી 68 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી। હાલમાં ચોરેલ માલ પાદર અને બોસર વેચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મુદ્દામાલ રિકવર કરવાની બાકી છે। 1.5 માસ અગાઉ સિનોર તાલુકાના કુકસ ગામે આવેલ નાઈક કાકાના મંદિરમાં 17 કિલો જેટલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 7.90 લાખની ચોરીને અંજામ આપવામાં આ ગેંગના 3 સાગરીતો ઈશ્વરમયજી ચુનાર, अरविंद भीमा चुनार और काला प्रभा चुनार था। तेओने झड़पी पाड़ी सिनोर पुलिस ने सौंपवानी तजवीज हाथ धराई है। કેટલાક ગુનાઓ સંદર્ભે આણંદ પોલીસને બાતમી આપતી મૂળ સગદારની મધી નામની મહિલા પણ આરોપી સાથે સંડોવાયેલી હોવાની વાત જણાવતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ સૈયદે જણાવ્યું હતું કે હજુ તેની આ મામલે ધરપકડ બાકી છે। ચોરીઓમાં સંડોવાયેલી ગેંગ મજૂરીની સાથોસાથ લગ્ન સમયે બેન્ડ વગાડવાનું કામ કરે છે। લગ્ન સમયે જે વિસ્તારોમાં જાય એ જ સમયે તે વિસ્તારોની ટ્રેકી આરોપીઓ દ્વારા કરાતી હતી અને એ પછી ત્યાં ચોરી કરવામાં આવતી હતી। અને આ તપાસમાં ખાસ એક બાબત બીજી એવી છે કે આ ગેંગે વડોદરા જિલ્લામાં 6 થી 7 મંદિરોને ટાર્ગેટ બનાવેલા અને તેમાં ચોરી કરેલી છે। પૈકી હમણાં છેલ્લે જ એક મોટી ચોરી સિનોર મંદિરમાં થયેલી, એ પણ આ જ ગેંગે કરેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલ છે। કુલ 6 આરોપીઓ છે। મુદ્દામાલ જે સોનીઓને વેચેલો છે એ જગા પણ એમણે બતાવેલી છે અને સ્વામીનું નામ લીધેલા છે। એટલે એ તપાસ કરનાર અમલદાર જે તે ગુનાની છે એ આ તપાસ સંભાળીને એ લોકો પાસેથી રિકવર કરવાની આગળની કાર્યવાહી કરશે। મૂળ આ લોકો 2 બોરસદના છે, એક રણુનો છે પાદરાના, એક છે આપણે કોટંબીના છે, પછી સાંકરદાના છે, વાઘરી કોમ્યુનિટીના છે આ ગેંગ આખી। કોરના વિશ્વકર્મા મંદિરમાં ફુક્ષ ગામે નાઈક કાકાની મંદિરમાં, રણુ તળુજાના માતા મંદિરમાં, છલિયેર ગામે, સિકોતરા માતાના મંદિરમાં, પ્રતાપપુરા ગામે વહેશ્વરી માતાના મંદિર સહિત અનેક મંદિરોમાં ચોરી આ ઠગોએ કરી હતી। સોહિલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા।